ફાઇનલી ગાઈઝ આપણે ઉપરકોટ પહોંચી ગયા છે અને મસ્ત મજાનું ઉપરકોટમાં હવે જોવાનું છે. પહેલાં તો અહીંયા ટિકિટ લેવાની છે, તો આપણે ટિકિટ લઈ લઈએ અને તમને પણ કહું કે ટિકિટ ફી કેટલી છે, શું છે, અને પછી આપણે અંદર જઈએ. અને એ ટિકિટ બારી છે અને આ છે ઉપરકોટ, અને પછી આપણે અંદર હમણાં જઈએ. ઉપરકોટની બધી ટિકિટ ફી અને એનો મેપ છે, અને સામે છે ને એ આખો ઉપરકોટનો મેપ છે. જોવો તમને બતાવું. મુખ્ય દ્વાર વિશે બધું લખેલું છે, જોવો તમે. અને એ ઉપરકોટનો મુખ્ય દ્વાર છે, જોવો તમે. કોટમાં એન્ટ્રી થતાં જ એક હનુમાન બાપાનું અને આ છે બીજું ગણપતિ બાપાનું મંદિર આવે છે, જોવો તમે. જાય છે ઉપરકોટની અંદર લક્ષ્મી વાવની ત્યાં, તો હાલો ત્યાં જઈએ અને તમને પણ બતાવું કે કેવી છે. ગયા છે લક્ષ્મી વાવની અંદર અને હવે વાવ જોવા માટે જાય છે અને આખો લુક જોવો. બહુ મસ્ત વાવ છે, આપણે જોઈએ પછી હવે અંદર પણ જઈએ આપણે. આ છે લક્ષ્મી વાવનો બહુ જ ઊંડી છે, જોવો તમે. ઉપરકોટની અંદર લઈ લીધી છે એન્ટ્રી ક્યારની, અને આપણે લક્ષ્મી વાવ ગયા હતા અને હવે આપણે જાય છે અંદર. આ છે એન્ટ્રન્સ ટાવર. તમને લોકોના દેખાય છે ને, એ છે બૌદ્ધ ગુફાઓ અહીંયા આવેલી છે અને બહાર લખેલો છે એનો ઇતિહાસ, એ પણ હું તમને બતાવું. છે ને સિંહ છે મસ્ત મજાનો, ને અહીંથી ગિરનાર પણ બહુ મસ્ત દેખાય છે ને, જોવો તમે. સિંહ મસ્તીનો છે અહીંયા, ને અહીંયા છે ગાર્ડન બેસવા માટે, જોવો પણ આવેલો છે મસ્ત મજાનો, ને સિંહ ને બધું કેટલું મસ્ત લાગે. તો અહીંયા કેવડી મોટી વાવ છે ને કેટલી ઊંડી છે, જોવો. અહીંયા નવઘણ કૂવો ને બહુ જ ઊંડો છે, મને બીક લાગે એટલે હું શૂટ નહીં કરું. ને આ ટ્રેનની પણ સુવિધા છે, જોવો તમે. તમને જે દેખાય છે ને લોટ દળવાની ચક્કી છે, પહેલાંના જમાનાની, જોવો તમે કેવડી મોટી ચક્કી છે. આ છે નવાબી તળાવ, જોવો કેટલું મોટું તળાવ છે આ. ગાઈઝ આ જોવો આવું કંઈક છે, અને આ છે આખું તળાવ. તમને હમણાં બતાવ્યું એ રીતનું, ને અહીંયા પાણી જોવો કેટલું ફોર્સથી જાય છે. ફિલ્ટર પ્લાન્ટ વિશે લખેલું છે, ફિલ્ટરનેશન પ્લાન્ટ વિશે. એ જમાનામાં પણ હશે ને, આ જોવો. આપણે ઉપરકોટ ફરીને આવી ગયા છે રનક મહેલમાં. અહીંયા અંદર જ છે ઉપરકોટની અંદર, ને હવે બતાવું કે કઈ રીતનો છે ને. આપણે હાલ જોવો, આપણે સાયકલ લઈને આખો ઉપરકોટ ફર્યો છે. આ છે રનક મહેલની અંદરની બધું વસ્તુ, ને અહીંયા બધું આવી રીતનું કંઈક છે, જોવો તમે. આ આખું બધું આવી રીતનું છે રનક મહેલ. આવી રીતનું બધું આમાં રાખેલું છે, જોવો તમે. ના અહીંયા બધું લખેલું છે, જુઓ. આવી ગયા છે રનક મહેલના સેકન્ડ ફ્લોર ઉપર, અને તમને એ પણ બતાવું છે. એન્ટ્રી સેકન્ડ ફ્લોર ઉપર, ને આ આખું આવી રીતનું છે મહેલ, જોવો. પહેલાં કેવું હતું ને પછી કઈ રીતનું કર્યું, એ બધું જ અહીંયા લખેલું છે. ઉપરકોટ લખેલું છે ને, અહીંથી આખું જુનાગઢ દેખાય છે ઉપરકોટ ઉપરથી, જોવો તમે. કેટલી ઝીણી ઝીણી બિલ્ડિંગો દૂર સુધી દેખાય છે, અને અહીંયા ઉપરકોટ લખેલું છે. ત્યાં પણ તમે ફોટા પડાવી શકો ને. અહીંયા બધા ટોપ આવેલા છે નાના મોટા, જોવો. આપણે આવ્યા છે એન્ટ્રન્સ ટાવર ઉપર, અને ઉપર ચડ્યા છે, અને અહીંથી થોડું ઘણું દેખાય છે, તમને બતાવી દઉં.
આપણે ફાઇનલી ઉપરકોટની બહાર એન્ટ્રી લઈએ છીએ ને આખો ઉપરકોટ આપણે ફરી લીધો છે ને જોઈ લીધો છે. બહુ મજા આવી ગઈ. તો આજે બપોરે જમવામાં છે દાળનું શાક, રોટલી, ડુંગળી અને છાશ. તો ગાઈઝ આપણે ઉપરકોટથી ઘરે આવી ગયા છે અને ફરી પાછા થઈ ગયા છે રેડી જમી કાઢવી. અને ઉપરકોટ અમે ગયા હતા તડકાના. એન્ટ્રી ફી હતી 100 રૂપિયા અને જો તમે જુનાગઢના હોય તો એન્ટ્રી ફી હતી અડધી 50 રૂપિયા. તમારું આધાર કાર્ડ લઈને જવાનું, તમારે બતાવવાનું તો તમને 50 રૂપિયા અડધી ફીમાં જવા દેશે ઉપરકોટની અંદર. અને પછી અમે ઉપરકોટમાં ગયા હતા. સાયકલ ફી હતી કલાકના 50 રૂપિયા. અમે સાયકલમાં ગયા હતા અને બીજી ત્યાં ટ્રેન અને ઈ રિક્ષા પણ અવેલેબલ હતી. અને અમે બધાય સાયકલ લઈને જ ફર્યા હતા. અમે રિક્ષામાં કે ટ્રેનમાં નહોતા બેઠા, કેમ કે સાયકલ લઈને આપણે જઈએ ને તો જ્યાં જવું હોય, જ્યાં વ્લોગ શૂટ કરવો હોય, જ્યાં ફોટા પાડવા હોય ત્યાં આપણે ફોટા પાડી શકીએ અને બેસી શકીએ. એટલે અમે સાયકલ લીધી હતી અને 1 કલાકના 50 રૂપિયા થયા હતા. અને આ બધા જો ફ્રેમમાં આવી ગયા હતા, નથી સમાતા ને તો મારે આ વાત કહેવી હતી ને. અમે ગયા હતા તડકાના, ત્યાં પાણીની ને બધી જ વ્યવસ્થા તો છે પણ અમે ઘરેથી લઈને જ ગયા હતા પાણી. પછી તમારે ત્યાં વ્યવસ્થા છે બધી અને તડકાનું ન જવાય. અમે તડકાના ગયા હતા. આમ કાંઈ વાંધો ન આવે, મજા આવે. પણ જો તમે પોસિબલ હોય ને તો શિયાળામાં જવાય અથવા તો ચોમાસામાં જવાય. અને સવારેથી 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા કે 5 વાગ્યા સુધી ઉપરકોટ ખુલ્લું હોય છે. અને આપણે ફરીથી 3:15 જેવું થઈ ગયું છે અને આપણે ફરીથી થઈ ગયા છે તૈયાર. અને હવે આપણે જવાનું છે ખોડલધામ અને એ બાજુ ખોડિયારમાંના દર્શન કરવા. અને બધાય થઈ ગયા છે તૈયાર મસ્ત મજાના. અને વાગ્યા છે હજી 3:15 જેવું થયું છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આપણે ફરીથી પહેરી લીધે છે કુર્તી, કેમ કે આપણે મંદિરે ને જવાનું છે એટલા માટે. અને હવે ત્યાં જઈને તમને બતાવું કેવું મંદિર છે ને શું છે. તો આપણે ત્યાં જઈએ અને પછી જ બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને પ્રાથવી અને ધ્યાનાએ કર્યા છે નેલ આર્ટ. જોવો તમે કેટલું મસ્ત લાગે છે નેલ આર્ટ. અહીંયા જતા હતા સાડીથી ભરાયેલા ટ્રક. તો જુઓ તમે કેટલા ટ્રક છે. આપણે ફાઇનલી ખોડલધામ પહોંચી ગયા છે અને હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી લેવાની છે. તો હાલો તો આપણે એન્ટ્રી લઈ લઈએ. છે ખોડલધામ મંદિરનો એન્ટ્રી ગેટ ને હવે આપણે આમાંથી લેશું એન્ટ્રી. મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સામે દેખાય ને એ છે મંદિર. ફાઇનલી મંદિર એક્ઝેક્ટ સામે પહોંચી ગયા છે અને આપણી પાછળ છે મંદિર, જોવો તમે. અને હવે આપણે જાય છે અંદર દર્શન કરવા માટે મંદિરમાં. તો હાલો અંદર દર્શન કરવા જઈએ. અને આપણું મંદિરે પહોંચી ગયા છે ખોડલધામ. જોવો છે ગાઈઝ બહારથી મંદિરનો લુક. અંદર તો ફોટોઝ પાડવાની ને વિડીયોઝ ઉતારવાની મનાઈ છે એટલે મેં બહારથી તમને હું મંદિર બતાવી દઉં. આ છે અહીંથી એન્ટ્રી અને અહીંથી એક્ઝિટ છે. જોવો તમે બાજુ જો વરસાદ આવે એવું થઈ ગયું ને સામેની બાજુ જો તડકો છે. જોવો તમે અડધો બાજુ તડકો છે ને અડધો વરસાદ આવે થઈ ગયું છે. અને મંદિર જો કેટલું મસ્ત લાગે છે. તો આપને અહીંયા ખોડલધામ જીતુભાઈ દ્વારકાવાળા મળી ગયા હતા, જે કલાકાર છે એ. અને એના જોક સાંભળવાની બહુ જ મજા આવે. તો આપણે અહીંયા ફોટો લીધો હતો. મંદિરમાં દર્શન કરી લીધા છે, મસ્ત મજાના બેઠા હતા મંદિરની અંદર અને ફોટો પાડવાની મનાઈ છે. અને હવે આપણે જાય છે બારોબાર.
ફૂલ વરસાદ આવવા માંડ્યો છે, જોવો તમે. વરસાદ પછી મંદિરનો નજારો જોવો તમે. હવે આપણે જઈએ છે બહાર અને ફૂલ વરસાદ આવી ગયો તો એટલે આપણે કેન્ટીનમાં બેઠા હતા, નાસ્તો કર્યો અને સમોસા ને પીઝા પફ ને એવું બધું ખાધું. અને હવે આપણે ક્યાંક જઈએ વીરપુર કે એમ નક્કી કરીએ છીએ જઈએ કે નહીં જોઈએ. ગાઈઝ આપણે આવ્યા છે વીરપુર. મેં તમને આગળ કીધું હતું કે આપણો પ્લાન છે વીરપુર જવાનો, તો આપણે ફાઇનલી વીરપુર પહોંચી ગયા છે અને હવે દર્શન કરવા જઈએ. ગાઈઝ આપણે વીરપુરની માર્કેટમાં પહોંચી ગયા છે અને બહુ મોટી અને મસ્ત માર્કેટ છે. આપણે વીરપુર જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છે ડીમાર્ટમાં. ત્યાં પ્રસાદી પણ લીધી હતી, કઢી ખીચડી અને બટેટાનું શાક હતું, બહુ મસ્ત હતું. પ્રસાદી હંમેશા માટે મીઠી જ લાગે ગમે એ હોય. અને આપણે આવ્યા છે જેતપુરમાં આવેલા ડીમાર્ટમાં, તો હાલો ત્યાં અંદર જાય. હવે આ છે જેતપુરમાં આવેલ ડીમાર્ટ અને કેટલો મસ્ત ડીમાર્ટ છે અને બહુ મસ્ત વેરાયટી હતી, બહુ મસ્ત બધું કલેક્શન હતું. તો આપણે ઘણી બધી શોપિંગ અહીંથી કરી લીધી છે, કેટલી બધી વસ્તુ આપણે અહીંથી લઈ લીધી છે. ડીમાર્ટમાંથી શોપિંગ કરી લીધી છે અને નીકળી ગયા છે ડીમાર્ટની બહાર ને હવે જવાનું છે ઘરે. તો ગાઈઝ આપણે ફાઇનલી ડીમાર્ટમાંથી ઘરે પહોંચી ગયા છે ને આપણે ડીમાર્ટમાંથી નાસ્તો કરવા ગયા હતા, તો નાસ્તો કરીને પણ આપણે ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાના. અને આપણે ડીમાર્ટમાંથી ઘણી બધી શોપિંગ કરી છે, નાસ્તો પણ એટલો લીધો છે અને બાકી બીજી પણ બધી શોપિંગ કરી છે, કપડાની પણ શોપિંગ કરી. બધાય એની વસ્તુ બોલે છે કે શું શોપિંગ કરી, પણ આપણે શોપિંગ બતાવશું પણ કાલે, આજે નહીં બતાવીએ. આજના તો આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરી દઈશું કેમ કે રાતના વાગી ગયા છે 12:30 જેવું. તો હવે આપણે આજના આ વ્લોગને અહીંયા જોઈન કરીએ. જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.